હેલો એવરીવન, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો ટ્રેનિંગ વિડીયો લઈને. તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું કે ડાયમંડના બધા પેરામીટર્સ જે છે, શેપ, કલર, ક્લેરિટી, કટ, પોલિશ, સિમેટ્રી, ફ્લોરન્સ, તો આ બધા પેરામીટરને આપણે કઈ રીતે એડ કરી શકીએ, કઈ રીતે યુઝ કરી શકીએ, તો તે વિશે આપણે આજે આ વિડીયોની અંદર ટ્રેનિંગ લઈશું. તો સૌથી પહેલાં સ્ક્રીન તમે જોઈ શકો છો, જે છે લોગિન પેજ. તો એમાં આપણે લોગિન કરીશું. દરેક અમારા જેટલા પણ ક્લાયન્ટ અને યુઝર્સ છે, તો એમને દરેકને ઇન્ડિવિજ્યુઅલ યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યું છે, તો તે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરશે. હું મારા યુઝર આઈડીથી લોગિન કરીશ. હવે જેવું હું લોગિન કરીશ તો સૌથી પહેલાં ડેશબોર્ડની અંદર આવી જશે, જ્યાં તમારે બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આવી જશે, જેમ કે પરચેસ છે, સેલ છે, સ્ટોક છે. તો એવું જ નીચે સ્ક્રોલ કરશો તો પરચેસ જોવા મળશે, સેલ્સ જોવા મળશે, બ્રોકર્સને સ્ટેટસ જોવા મળશે. દરેક વસ્તુ તમને ડેશબોર્ડની અંદર મળી જશે. હવે આપણે ડિસ્કસ કરીએ કે ટ્રેનિંગમાં આપણે જે ટોપિક ટ્રેન કરવાના છે એના વિશે આપણે જાણીએ. તો સૌથી પહેલાં ત્યાં જવા માટે માસ્ટર્સ મેનુ પર ક્લિક કરશું. માસ્ટર મેનુમાં તમને અહીંયા જોઈ શકો છો આ બધા પેરામીટર્સ છે, શેપ, કલર, ક્લેરિટી, કટ, પોલિશ, સિમેટ્રી એન્ડ ફ્લોરન્સ. તો આપણે એક પછી એક જોઈશું, જેથી આપણને આઈડિયા આવે. સૌથી પહેલાં શેપ પર જઈશું. આપણા દરેક ઓપ્શનની અંદર દરેક મેનુમાં જેવા તમે સિલેક્ટ કરશો, દરેક પેરામીટર્સમાં બે ઓપ્શન આપ્યા છે, વ્યૂ અને એડ ન્યૂ. તો વ્યૂ છે, તો વ્યૂમાં જેવું તમે જઈશો, જેવા તમે ક્લિક કરશો તો વ્યૂની અંદર ઘણા બધા શેપ ઓલરેડી મેન્શન છે, રાઉન્ડ, પિયર, પ્રિન્સેસ અને આ શેપની અંદર તમારે કંઈક એડિટ કરવું હોય તો આ બ્લુ બટન છે, જેમ હું દરેક વિડીયોમાં કહું છું કે આ બ્લુ બટન છે એડિટનું છે અને રેડ બટન છે એ ડિલીટનું છે. તમારે એડિટ કરવા માટે આના પર ક્લિક કરશો તો ક્લિક કરી એટલે એડિટનો ઓપ્શન આવી જશે. અહીંયા તમે કંઈક પણ એડિટ કરી શકો છો અને એડિટ કર્યા પછી સબમિટ કરશો તો એ અહીં અપડેટ થઈ જશે. હવે તમારે કંઈક નવી શેપની એન્ટ્રી કરવી હોય તો એડ ન્યૂ કરશો, શેપ જેવા નવા શેપનું નામ આપશો, સબમિટ આપશો એટલે અહીં સબમિટ થઈ જશે. તો એ વસ્તુ તમે અહીંયા વ્યૂની અંદર જોઈ શકો છો. તો આ છે શેપ ઓપ્શનના પેરામીટર્સ, આ શેપ પેરામીટર્સનો વેલ્યુ. હવે આપણે કલરમાં જઈશું. તો કલર એક બીજો પેરામીટર્સ છે, એમાં પણ સેમ એડ ન્યૂ અને વ્યૂનો ઓપ્શન. તો વ્યૂમાં જઈશું તો આપણે કલરના પણ ઓપ્શન છે, D થી O, અને ફેન્સી વિવિડ બ્લુ, ફેન્સી ઇન્ટેન્સ બ્લુ, ફેન્સી પિંક. તે રીતે દરેક કલર્સના પણ પેરામીટર્સના જો વેલ્યુ છે એ વેલ્યુના ઓપ્શન્સ તમને અહીં આપ્યા છે. આમાં પણ તમે સેમ એડિટ અને ડિલીટનો ઓપ્શન છે, પ્લસ તમને સર્ચનો પણ ઓપ્શન છે. તો અહીંયાથી તમે કંઈક સર્ચ કરીને પણ ટાઈપ કરી શકો છો. તમારે કોઈક જ્યારે ડેટા બહુ બધા હોય તો ત્યારે તમે સર્ચ કરવા માટે અહીંયા કોઈ બી ટાઈપ કરશો જે તમારે જોઈએ છે તો એ વસ્તુની ફિલ્ડ તમારી પાસે અહીંયા આવી જશે. ઓકે. એડ ન્યૂમાં પણ સેમ રીતે છે. જે રીતે એડ ન્યૂમાં તમે કોઈ પણ નવો કલર એડ કરવા માંગો છો તો નવો અહીંયા એડ કરી શકો છો. સબમિટ કરશો એટલે વ્યૂની અંદર તમને નવી ફિલ્ડ દેખાઈ જશે. હવે આપણે જઈશું થર્ડ ઓપ્શનની અંદર, જે છે ક્લેરિટી. હવે ક્લેરિટીમાં જઈને વ્યૂ પર સિલેક્ટ કરશું તો વ્યૂમાં ક્લેરિટીની અંદર પણ ઘણી બધી વેલ્યુ છે, જેમ છે VVS1, VS1, SL1, SL2. તો આ દરેક ક્લેરિટીને અલગ અલગ લેવલ્સ છે. તો આ લેવલના પણ તમને ઓપ્શન અહીંયા ઓલરેડી ઇનબિલ્ટ કરી આપ્યા છે. જો તમે આમાંથી કંઈક એડિટ કરવા માંગો છો કે કંઈક એડ કરવા માંગો છો તો બેક જઈને તમને ઓપ્શન તમે જોયું છે, તમે એડ ન્યૂનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. એડ ન્યૂ પર તમે કોઈ પણ ક્લેરિટીનું નવું જે પણ લેવલ આવ્યું હોય તો એડ કરી શકો છો અને સબમિટ કરશો એટલે વ્યૂની અંદર એ ડેટા દેખાઈ જશે. હવે આપણે જઈશું કટ ઉપર. તો કટમાં જઈને આપણે જેવા વ્યૂ પર ક્લિક કરીશું તો કટમાં પણ કટ પેરામીટર્સના પણ અમુક વેલ્યુઝ છે, અમુક લેવલ્સ છે, જેમ છે એક્સલન્ટ. તો એનું પ્રિફિક્સ એડ કર્યું છે EX, એક્સલન્ટ, વેરી ગુડ, ગુડ, ફેર, આઈડલ. સેમ વે કંઈક નવું તમારે એડ કરવું હોય તો તમે એડ ન્યૂ પર ક્લિક કરીને કરી શકો છો. હવે આપણે જઈશું પોલિશ પર સેમ વ્યૂ પર જઈશું તો એના પણ કેટેગરીઝ છે, એ પેરામીટર્સના પણ અલગ અલગ કેટેગરીઝ છે, જેમ છે એક્સેલન્ટ, વેરી ગુડ, ગુડ, ફેર. તો આમાં પણ તમને જે પણ એડિટ ડિલીટ જે કરવું હોય એ તમે ઓપ્શન કરી શકો છો. પ્લસ નવું તમારે એડ કરવું હોય તો પણ તમે ઇઝીલી અહીંયાથી એડ ન્યૂમાંથી એડ કરી શકો છો. હવે આપણે જઈશું સિમેટ્રીના પણ આ પણ એક પેરામીટર્સ છે જેની આપણે વેલ્યુ જોઈશું. તો એક્સેલન્ટ, વેરી ગુડ, ગુડ અને ફેર, એ 4 કેટેગરીઝ છે. કંઈક એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો અને કંઈક એડ કરીને નવું વ્યૂ કરવું હોય તો પણ કરી શકો છો. હવે
હવે આપણે જોઈશું લાસ્ટ વન જે છે ફ્લોરન્સ. તો ફ્લોરન્સમાં પણ આપણે વ્યૂ જોઈશું. તો એ પેરામીટર્સની શું વેલ્યુ છે એ આપણે જોઈશું. નન, એસટીજી, મીડિયમ, ફેઇન્ટ, SL, VSL, વેરી સ્ટ્રોંગ. તો આ બધી અલગ અલગ વેલ્યુઝ છે ફ્લોરન્સની પેરામીટર્સના. તો આ બધા જેટલા પણ પેરામીટર્સ છે તે વિશે તમને માહિતી આપી. આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે અને તમે આનો ઇઝીલી યુઝ કરી શકશો અને આગળ પણ આને દરેક લેવલ પર એક પ્રોસેસ પર સેલ પરચેસ પર આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ પણ આપણે આગળ વિડીયોમાં જોઈશું. તો થેન્ક યુ વેરી મચ. આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે અને હવે તમે ઇઝીલી આ વસ્તુનો યુઝ આ બધા ફીચર્સનો યુઝ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. મળીએ એક નવા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે.